મહાન વ્યક્તિ થઈ ગયા, તપસ્યા કરી, જેને અમૃતત્વ મેળવવા માટે વરદાન પણ મળ્યા. કેટલા વરદાન બધાને મળ્યા કે તમે અમર થઈ જાઓ, કોઈ અમર રહ્યા નહીં. બધાને વરદાન તો આપ્યા. હિરણ્યકશિપુને વરદાન આપ્યું તું અમર થઈ જા, પણ અમુક ઓપ્શન એમાં બાકી રાખ્યા કે એને ઉપાડી લેવામાં આવ્યા. એ માયાની ગૂંચવણ એને એમ થઈ ગયું હવે હું અમર થઈ ગયો, નારિયા કોઈ. રામ અને કૃષ્ણને એક દી આ સામ્રાજ્ય છોડીને હાલીને કરવું પડ્યું. એને પણ ગુરુ કરવા પડ્યા, એને ગુરુગમ લેવી પડી. રામ અને કૃષ્ણને પણ ગુરુ કરવા પડ્યા, શિવજીને પણ ગુરુ. તો આજનું માનવું એમ કે ગુરુ વગર અમે તો ઘણું બધું કરીએ છીએ, અમે તો પાર ઉતરી જાવ, પણ કઈ રીતે સંતોએ